પ્રધાન ભૂપેન્દ્ર પટેલ અત્યારે બિલિયનર સ્ટ્રીટમાં પહોંચી ગયા છે અને અત્યારના સૌથી અગત્યના સમાચાર મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ બિલિયનર સ્ટ્રીટ પહોંચી ગયા છે। ત્યાંની સ્થિતિનો તાગ મેળવવા માટે આર્મીને હવાલે આ તમામ વિસ્તાર કરી દેવાયો છે। આર્મીનો કાફલો પહોંચી ગયો છે અને મુખ્યપ્રધાનની આ સીધી તસવીરો બિલિયનર સ્ટ્રીટથી જોવા મળી રહી છે, જ્યાં અમારી ટીમ, અમારા સંવાદદાતા નરેન્દ્ર રાઠોડ પણ હાજર છે અને તમામ જે છે કાફલો મુખ્યપ્રધાનનો અહીં પહોંચી ગયો છે સ્થિતિનો તાગ મેળવવા માટે। જે નરેન્દ્ર, જણાવો કે આખરે ત્યાં કેટલા લોકો ફસાયેલા છે, કેટલા વાહનોને નુકસાન પહોંચ્યું છે, શું બેસમેન્ટમાં પાણી ભરાયેલું છે, આગળનું અત્યારે પ્લાન જે છે રેસ્ક્યુ માટેનો એ શું છે આર્મીની ટીમનો? નરેન્દ્ર, અત્યારે ત્યાં કેટલા લોકો ફસાયેલા છે? અત્યારે સીધી તસવીરો આપણે જોઈ રહ્યા છીએ, મુખ્યપ્રધાનનો કાફલો ત્યાં પહોંચી ગયો છે વિસ્તારમાં। અત્યારે હાલ મુખ્યમંત્રી આવી ચૂક્યા છે, સાથે મંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલ પણ આવ્યા છે અને થોડી વાર પહેલા ઋષિકેશ પટેલ ગુમા વિસ્તારમાં પણ પહોંચ્યા હતા અને અત્યારે હાલ મુખ્યમંત્રી ગ્રાઉન્ડ ઝીરો પર પહોંચી ગયેલા આપને અહીંયા જોવા મળી રહ્યા છે। સેન્ટોસા પાર્ક મેં અગાઉ પણ વાતચીત કરી હતી, ગઈકાલે પણ વાતચીત થઈ હતી અને મુખ્યમંત્રી શ્રી અહીંયા અમદાવાદથી છે તો આ વિસ્તારનું મહત્વ પણ તેઓ સારી રીતના જાણે છે કે આ વિસ્તાર અત્યારે હાલ કઈ ગતિથી ડેવલપ થઈ રહ્યો છે અને એ વિસ્તારમાં જો આ પ્રકારની સ્થિતિનું નિર્માણ થતું હોય તો આપ સમજી શકો છો કે અમદાવાદની સ્થિતિ અન્ય તમામ જગ્યાઓ પર કેવા પ્રકારની થઈ હોઈ શકે છે। જરૂરથી અગાઉ મેં વાત કરી કે આ જે અમદાવાદ શહેર છે ભવિષ્યનો ઓલિમ્પિક સિટી, આ સિવાય કોમનવેલ્થ પણ રમાવાનો છે, ત્યારે એ આંતરરાષ્ટ્રીય કક્ષાના શહેરમાં જો આ પ્રકારની સ્થિતિ 15 ઇંચ વરસાદથી થતી હોય તો પછી જ્યારે ભવિષ્યમાં મોટી ગેમ અત્યારે જે સીધી તસવીરો આવી રહી છે એમાં આપણે જોઈ રહ્યા છે મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ પોતાના કાફલા સાથે અત્યારે પહોંચી ગયા છે સ્થિતિનો તાગ મેળવવા માટે। શું છે આગળ સરકારની પ્લાનિંગ, કારણ કે આર્મીને હવાલે આ તમામ વિસ્તાર અત્યારે કરી દેવાયો છે, આગળ શું છે વધુ લેટેસ્ટ અપડેટ આગળ પ્લાનિંગને લઈને? નીરુ, જો આર્મીને હવાલે કરી દેવામાં આવ્યો છે, પરંતુ જો અમદાવાદની વાત કરવામાં આવે નીરુ, તો જે રીતે ગઈકાલ રાતથી તમામ ટીવીના રિપોર્ટર્સ અલગ અલગ જગ્યા પરથી બતાવી રહ્યા છે, મેઇન ઇસ્યુ છે એ વોટર લોગિંગનો ઇસ્યુ છે અને આ ઇસ્યુને નીરુ અનેક વખતે આગળ પણ ટીવી9 દ્વારા ઉપાડવામાં આવ્યો હતો કે મોન્સૂન પ્લાન કરવામાં આવે છે, પ્રી પ્લાન કરવામાં આવે છે, પરંતુ એ તમામ પ્લાન કાગળ પર હોય છે। ભલે ગઈકાલથી કોર્પોરેશનના અધિકારીઓ હોય કે કમિશનર હોય કે મેયર હોય રસ્તા પર હોય, પરંતુ તમને આ વાતનો અંદાજો હતો જ। 5 ઇંચ વરસાદની અંદર જે વિસ્તાર છે પોસ્ટ વિસ્તારો છે તે પાણીમાં ગરકાવ થઈ ગયા છે। મણિનગર વિધાનસભાની વાત કરવામાં આવે તો એક સમયે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની વિધાનસભા હતી કે જ્યાંથી તે ચૂંટણી લડતા હતા। આ તરફ બોપલની વાત કરવામાં આવે કે પછી આ તરફ શીલા કે વાત કરવામાં આવે તો એ ગાંધીનગર લોકસભામાં આવી રહ્યું છે અને જે સૌથી મોટો પ્રોબ્લેમ છે પાર્કિંગ અને વોટર લોગિંગનો પ્રોબ્લેમ છે। જે પ્રકારની પરિસ્થિતિ સર્જાઈ છે, સામાન્ય રીતે આર્મીને રેસ્ક્યુ ત્યાં કરવો પડતો હોય છે કે જ્યાં સંપર્ક વિહોણા વિસ્તારો છે તે થઈ જતા હોય છે, પરંતુ અહીંયા વોટર લોગિંગની સિચ્યુએશનને કારણે એક બે નહીં પરંતુ 3 આર્મીની કોલમ છે તે અમદાવાદમાં ઉતારવામાં આવી છે, કેમ કે મોંઘી દાટ ગાડીઓ હોય કે પછી મોંઘો દાટ ફર્નિચર હોય, એ તમામ વસ્તુઓ અમદાવાદના પોસ્ટ વિસ્તારની અંદર આ પરિસ્થિતિ જોવા મળી રહી છે કે જ્યારે જો આ જ પ્રકારનો વરસાદ પશ્ચિમ પૂર્વ વિસ્તારમાં પડ્યો હોત તો કેવા પ્રકારની પરિસ્થિતિ હોત તે જાણવું ખૂબ જ ખરેખર એક કહી શકાય કે સવાલો છે તે તંત્રની કામગીરી પર ઉપાડી રહ્યા છે। ખેર, સીએમ છે તે પહોંચી ચૂક્યા છે, કેમ કે એક રીતે તેમનો પણ મત વિસ્તાર તે લાગતો હોય છે અને જે પ્રકારની પરિસ્થિતિ ત્યાં થઈ છે, જે પ્રકારે લોકોની નારાજગી છે અને મહત્વની વાત એ પણ છે કે આ લોકો સામાન્ય નાગરિક હોવાની સાથે ભાજપના અમદાવાદના સૌથી મોંઘા કહી શકાય એ પ્રકારનો વિસ્તાર છે, તો સ્ક્વેર ફીટ દીઠ સૌથી વધારે ભાવ જે વિસ્તારોના છે અને જ્યાં ખૂબ મોટી સોસાયટીઓ આવેલી છે એ જગ્યા પર પાણી ભરાવાના બનાવો બન્યા હતા। આ સિવાય સેન્ટોસા પાર્ક કરીને એક સોસાયટી આવેલી છે, ત્યાં પણ ખૂબ મોટી સમસ્યા સર્જાઈ હતી। ત્યારે આ જે સોસાયટીના રહીશો છે એ પણ અત્યારે હાલ મુખ્યમંત્રી શ્રી સાથે વાતચીત કરતા જોવા મળી રહ્યા છે। આ સિવાય ઋષિકેશ પટેલ પણ અને આ સિવાય અમદાવાદ શહેરના મેયર, અમદાવાદ શહેર પોલીસ કમિશનર સહિતના તમામ
લોકો ઉપસ્થિત છે, ત્યારે મુખ્યમંત્રી અત્યારે હાલ ગ્રાઉન્ડ ઝીરો ઉપર અત્યારે હાલ ઉતર્યા છે અને પાણી કેટલું ભરાયું છે, આ સિવાય મદદ કેવી રીતના સરકાર દ્વારા કરવામાં આવશે, રાહત સામગ્રી અથવા રાહત કામગીરી કેવી રીતના ચાલશે, એ સહિતની તમામ જે બાબતો છે એને લઈને વાતચીત કરતા જોવા મળી રહ્યા છે. આ જે વ્યક્તિ વાતચીત કરી રહ્યા છે એમને પણ થોડી વાર પહેલા ટીવી 9 સાથે વાતચીત કરી હતી અને એમાં પણ એમને સ્પષ્ટ કર્યું હતું કે આ વિસ્તાર જે છે એ અમદાવાદના સૌથી મોંઘા વિસ્તારો પૈકીનો એક છે, સૌથી સારામાં સારી સોસાયટી અહીંયા આવેલી છે અને આમ છતાં પણ છેલ્લા 5 વર્ષોથી અહીંયા આ પ્રકારની સ્થિતિનું નિર્માણ થઈ રહ્યું છે. ત્યારે ખૂબ જરૂરી છે કે આ સમસ્યાનો યોગ્ય રીતના નિકાલ આવે. ત્યારે અત્યારે હાલ મુખ્યમંત્રી અને એ સિવાયના જે સમગ્ર પ્રશાસન છે એ અત્યારે હાલ અહીંયા પહોંચ્યું છે અને ભવિષ્યના આયામો અથવા તો ભવિષ્યમાં કેવી રીતના કામગીરી કરવામાં આવશે એને લઈને પણ આગામી સમયમાં ચર્ચા થતી જોવા મળશે. મહત્વનું એ છે કે આ વિસ્તારને લઈને વારંવાર એ પ્રશ્નો ઉઠાવ્યા છે અથવા તો જે સેન્ટોસા છે એ ખૂબ મોટી સોસાયટી છે અને આ સમગ્ર બિલિયોનેર સ્ટ્રીટ કરીને આ વિસ્તાર છે અને એ વિસ્તારની આ પ્રકારની સ્થિતિ થઈ છે. ત્યારે ગતકાલે ટીવી 9ને આ સંદર્ભના વારંવાર અહેવાલ દર્શાવ્યા હતા કે આ આધુનિક વિસ્તાર છે અને નવ ડેવલપ વિસ્તાર છે અને એ નવ ડેવલપ વિસ્તારમાં આ પ્રકારની સ્થિતિ ન થવી જોઈએ અને ત્યારબાદ એ જ જગ્યા પર મુખ્યમંત્રી શ્રી આજે સ્થળ તપાસ માટે અથવા તો નિરીક્ષણ માટે આવેલા આપને જોવા મળી રહ્યા છે. બિલકુલ, તો અત્યારે નરેન્દ્ર રાઠોડ, ટીવી 9 લેટેસ્ટ અપડેટ નરેન્દ્ર રાઠોડ જણાવી રહ્યા હતા. જે રીતે સેન્ટોસા પાર્ક પાસે બિલિયનર સ્ટ્રીટ પર અત્યારે પરિસ્થિતિ કેટલી કપરી બની છે. ભૂપેન્દ્ર પટેલ ત્યાં પહોંચ્યા છે, સાથે જ પોલીસ કમિશનર પહોંચ્યા છે, ઋષિકેશ પટેલ પહોંચ્યા છે, ત્યાંની સોસાયટીના જે લોકો છે તેમની સાથે વાતચીત કરી છે અને સમગ્ર સ્થિતિનો ચિતાર મેળવ્યો છે. આર્મીનું ડિપ્લોયમેન્ટ આ સમગ્ર વિસ્તારમાં થઈ ગયું છે અને થોડી વખત પહેલા જ આપણે જોયું આર્મીના ટોળે ટોળા આ વિસ્તારમાં ઉમટી પડ્યા છે, લોકોની મદદે આવી પહોંચ્યા છે, લોકોની વારે આવી પહોંચ્યા છે. આર્મીને હવાલે અમદાવાદ કરી દેવાયું છે. ખાસ કરીને આપણે જોઈએ તો બોપલ વિસ્તારની વાત કરીએ કે શીલજ વિસ્તારની વાત કરીએ અને આ બિલિયનર સ્ટ્રીટ છે, આ તમામ વિસ્તારોમાં ગઈકાલે પણ જે સ્થિતિ હતી આજે પણ એ જ કપરી પરિસ્થિતિ છે. પાણી જે છે ઘૂંટણસમાં પાણી ભરાયેલા છે અને મુખ્યપ્રધાન આવી જ સ્થિતિમાં ત્યાં પહોંચ્યા છે અને આ સમગ્ર લેટેસ્ટ તસવીરો અત્યારે આપ જોઈ રહ્યા છો ટીવી 9ની સ્ક્રીન પર એક્સક્લુઝિવ ગ્રાઉન્ડ ઝીરોથી અમારા સંવાદદાતા નરેન્દ્ર રાઠોડ આ સમગ્ર ચિતાર તમારા સુધી પહોંચાડી રહ્યા છે. અને ખાસ તો હવે જોયું રહ્યું કે આગળની પ્લાનિંગ શું છે, કારણ કે જે રીતે કિંજલે પણ જણાવ્યું કે સૌથી મોટી સમસ્યા છે વોટર લોગિંગની, કારણ કે પાણીનો નિકાલ પણ નથી થઈ રહ્યો. જો કે અત્યારે જોઈએ તો વરસાદ થંભી ગયો છે પણ તોય પાણી ઓસરી નથી રહ્યા. આ સૌથી મોટો સવાલ છે કે જે રીતે પાણી ભરાયેલા છે. ગઈકાલે પણ આ જ પરિસ્થિતિ હતી. અત્યારે ગઈકાલે તો ઝમાઝમ વરસાદ આવી રહ્યો હતો, ધોધમાર મુશળધાર વરસાદ હતો, પણ અત્યારે સવારથી જોઈએ તો વરસાદની ગતિ ઘણી હદે ધીમી થઈ ગઈ છે, તોય પાણી અહીં બિલકુલ પણ ઓછા નથી થઈ રહ્યા. આ જ સ્થિતિ છે બોપલ વિસ્તારની, આ જ સ્થિતિ છે બિલિયનર સ્ટ્રીટની, આવી જ સ્થિતિ શીલજ વિસ્તારમાં પણ જોવા મળી રહી છે. સિંધુ ભવન રોડ વિસ્તાર જે પોશ વિસ્તાર માનવામાં આવે છે અમદાવાદ શહેરનો, અહીં પણ આવી જ સ્થિતિ જોવા મળી રહી છે. જો કે અત્યારે સરકાર તરફથી સમગ્ર બચાવ કામગીરીને લઈને પ્લાનિંગ કરવામાં આવ્યું છે, એનું ઇમ્પ્લિમેન્ટેશન પણ થઈ ગયું છે. આર્મીની અલગ અલગ ટુકડીઓ જે છે અલગ અલગ વિસ્તારોમાં તૈનાત કરવામાં આવી છે, જેથી કરીને લોકોને બચાવી શકાય, લોકોને આ મુશ્કેલીમાંથી બહાર કાઢી શકાય. કેટલાક એવા પણ રેસિડેન્શિયલ જે સ્કીમ્સ છે ત્યાં બેસમેન્ટમાં પણ પાણી ઘૂસી ગયું છે, લોકોના વાહનો સંપૂર્ણપણે પાણીમાં ડૂબી ગયા છે અને આ તમામ તસવીરો પણ આપણે જોઈ રહ્યા છે. ગઈકાલથી સતત લગાતાર નોનસ્ટોપ કવરેજ વરસાદનું ટીવી 9 પર આપ જોઈ રહ્યા છો અને અત્યારે અલગ અલગ મીટિંગ સરકાર તરફથી કરવામાં આવી છે અને ભૂપેન્દ્ર પટેલ આપણે જોઈ રહ્યા છે જે રીતે મુખ્યપ્રધાન પોતે ઘૂંટણસમાં પાણીમાં અહીં પહોંચી ગયા છે. ઋષિકેશ પટેલ પણ એમની સાથે છે અને સેન્ટોસા પાર્ક સોસાયટીના જે તમામ લોકો છે તેમની સાથે વાતચીત કરવામાં આવી રહી છે. પોલીસ કમિશનર પણ ત્યાં હાજર છે. હવે જોઈ રહ્યું કે કેટલી વહેલી તકે લોકોને આ મુશ્કેલીમાંથી રાહત મળે છે એ અહીં સૌથી મહત્વપૂર્ણ સવાલ છે, કારણ કે ખાસ કરીને સેટેલાઇટ વિસ્તારની વાત કરીએ, અમદાવાદના જે વિકસિત તમામ એવા વિસ્તારો છે એને લઈને આખરે સૌથી મોટો સવાલ લોકોમાં જોવા મળી રહ્યો છે અને તમામ રહેવાસીઓમાં પણ આક્રોશ જોવા મળી રહ્યો છે કે આખરે વારંવાર કરોડોના રૂપિયા ખર્ચ કરીને પ્રી મોન્સૂનની કામગીરી કરીને સ્ટોર્મ વોટર લાઇન ડ્રેનેજની લાઇનની કામગીરી કરીને પણ જો આવી જ પરિસ્થિતિ હોય તો આખરે કામગીરીના પૈસા ક્યાં જઈ